થ્રુ બ્લોગ્સ ગઢડા. તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તમે સપોર્ટ કરજો. જો તમને યાર ખોટું લાગતું હોય ને મેં નામ બોલાવીને દીકડું અમે અમુક નામ થાય પાછળથી વાત મૂક્યો હોય. હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો હેલો મિત્રો, કેમ છો? મજામાં? ફરી પાછો આપણે મસ્ત મજાનો બ્લોગ સ્ટાર્ટ કર્યો હોય. ભાઈ અત્યારે પર જવાનું છે બહાર, એટલે કે સ્ટાર્ટ એટલે કે જવું છે બહાર. અત્યારે બ્લોગ ચાલુ કર્યું, સામાન બાવા બધો ભરી દીધો છે. હમણાં પાછા આપણે નીકળવી. તો ભાઈ ફાઇનલી અત્યારે પહોંચી ગયા છીએ આપણે કુંભળ, એટલે કે પાલતાના ગામમાં કુંભળ આવેલો ને ત્યાં જો ઓલ હોય છે પાણી પીવા ઉભા રહ્યા. ભાઈ સુનસાન એરિયો, કોઈ હે નહીં ભાઈ. વરસાદ આવેલો જો દેખાય છે અહીંયા. સિંહની ચેતવણી છે, સિંહ બી દેખાય તો બતાવીશ. એ ઓલપાના વિસ્તારમાં છે. આજ પડે સર્ચ કરીને જોઈ લેજો પાલતાના સિંહના વિડીયો. તો મિત્રો અત્યારે રાતના વાગી ગયા છે 3:45 જેવું થયું છે અને મસ્ત મજાની પાર્ટી પતી ગઈ છે. અત્યારે ભાઈ લોકેશને સુતા છે એની વાત જવા દો આ છે. અને ભાઈ જો લોકેશન જોયો ભાઈ, ગામડાના જે ઘર બને ને એમાં સુતા છે. ઘરે કમ્પ્લીટ નથી થયું એટલે ગામડાનું છે. એટલે જો લસણ, ભાઈ લસણ કેટલું જો. અને ભાઈ જો બે છીએ આખા રૂમમાં. અને સાચું કહો ને ભાઈ, મોર્નિંગ મિત્રો, ફાઇનલી સવાર પડી ગઈ છે. મોટું થયા વગરનો વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું. અહીંની સવાર જો ભાઈ, મસ્ત તડકો નીકળેલો છે અને પક્ષી બોલે છે. મસ્ત સવાર છે. અને હજી એક સૂતો છે, એને આપણે જગાડી પછી આગળનો પ્લાન નાઈ બાઈ જોઈ છે. આપણે ફોનમાં ચાર્જિંગ છે નહીં. મસ્ત મજાના તૈયાર છે ને તારે આટા મારી છીએ. સિંહ જોવા જવું છે આપણે તો ચલો જઈએ. ના ભાઈ, સિંહ જોવા નથી હમણે ભાઈ. ચાન આવશે નથી, આ રસ્તે સીધા છે. બહાર બોલ આવી ગઈ જાન. ઓ ખટારા વરી નાયા લાગે છે. ઓ જાન આવી જાન આવી. જાન રાડ્યું ના થવું અમે આવ્યા. અત્યારે જાનબાન આવી ગઈ છે. અને ભાઈ જો આને તમે ઘણા દિવસ જોયો હોય છે બ્લોગમાં, 5-6 મહિના સુરત વહી ગયો ભાઈ. અત્યારે આવ્યો ને ભાઈ, ફોટા પાડવા આવ્યા છે એનો. જાન્યા બકાજી બોલાવે, જમણવાર ચાલુ છે ને ફોટા પાડવા લાવ્યો. તમારે આવું થાય તો કમેન્ટ કરો. તું પણ વાળો માણા દાંડી ગુમ થઈ ગયો. અમારી ફરારી નીકળી ગઈ છે ગાઈસ. હવે અમે જવાના છે. લગન છે જો. સિટ ડાઉન પ્લીઝ. આવો ડન. કોમ્બાણ હોય સિંહ જોવા મળે તો જ, પણ આપણે સિંહ જોવા ન જાય. ભમરા ભરાય તો જેલા ફૂટી હોય ભટકાડતો ફોન પડી જાય. ગારો જેટલો ગારો બધાય તો આવા ગામમાં ભાઈ કોઈ દી ગારા સિવાય કાંઈ નથી. આમ વાહન મળ્યો પડી જાય. ગામડા મજા આવે. જો વરાજાની કાર બતા દઉં. વરાજાની કારમાં ભાઈ ડ્રાઈવર સુતા. ગામડા વિસ્તારમાં આવી બધી હોય ને મજા આવે. મોજે મોજ. રોજે રોજ નહીં, ખાલી ચાલે જવાનું. મોરે મોરો. આનાથી કેક નથી લાગતી, આવા લાગ્યું. તો ગાય જે વસ્તુ લેવાની છે લેવાય કે ફૂલ તાકાત વાળી. બોલો જુબા કેસરી. આપણે નથી. વ્યસન મુક્ત માણસ છે. ગામડા મોટા બંગલા આપણે સિટીમાં નો. વિઠ્ઠલ વિલા આવો ભાઈ.
આપણે સિટીમાં નો થાય, ગામડામાં ઘૂમી ગયા. ગામડા વીઘાની જગ્યા ઉપર બંગલા બનાવે. આપણે હપ્તા ભરવાના છે. હપ્તા ભરવા જ આવ્યા છે. એ પાછા માનતા રાખીને જ કર્યા હોય. ગામડું કેવું છે? અહીંથી નજારો લેતો ઉભો રહી ગયો. મળતું તો નહીં, મમરા ભરાઈ જાય છે. લીવર આપ અહીંથી. હાથર લઈ લે, હાંજે હાથર લઈ લે. હાથર લઈ લે. અરે પકડ ભરતા જાય મમરા. પકડ્યા. ઓ ગાય મમરા ભરાઈ જાય પણ રહી ગયા. અરે ગારો છે કેવું તો કોનો આ ગામમાં કઈ બસ આવતી છે તેરી ગાડી લઈને આવવું પડે. ખટારા લઈને પહોંચી ગયા બધા બહાર જોઈ લો કે ગાડી પાર કરી દઈ. તો મિત્રો ફરી પાછા આપણે નીકળી ગયા છીએ થોડા ટકારવા. ધીમે ધીમે ચકાવવી પડશે કારણ કે ગારો છે તમે એમને દેખાડી ફરી એકવાર બતાડી દઉં. પડ્યા એટલે પૂરું મમરા ભરાઈ જાય. આગળ પાછા જો સ્પોન્સર જાય છે. સ્પોન્સર એ નહીં આપણે જેવી વરાજાની ગાડી આવી. વરાજો ભાઈ કોઈ રેલમાં જાય છે ને આપણે ગાડીમાં જવાનું એમ કરી મને પડશે. તો ભાઈ છોડા પીવા આવ્યા છીએ. મેંગો બતાવે તારી ફોટો નહીં, મેંગો બતાવે બસ. હાલો છોડા પીવા મેંગો. ફાઇનલી બીજો દિવસ થઈ ગયો છે. બીજા દિવસમાં તારે લેસન કરવા આવી ગયા. લગ્નની મોજ તમે જે આગળ જોઈ છે ને એ સામે પડી. તો પેપર લખવાના છે ભાઈ. તો અહીંયા આવવું પડ્યું, મને ટપ્પા લખવા પડતો એટલે મારી જેવો ફોન જોવો છે 5 મિનિટ લખાય જ કવર કાઢ ફોન એ બીજો કવર એ બીજો. ભાઈ જો મારી આગળ છે ને એ ફોન છે, ખાલી કલર ફેર. આ ફોનના કલર એવા આવે ને આપણો મગજ લઈ ગયો. મારા બ્લુ કલરનો એમ. આને કહેવાય ભાઈ જ્યારે ભી પડે ત્યારે જો પછી બધા લખવા માંડે હે. ઓલો દેખાતો નથી આમ 5 પેપર બાકી છે ભાઈ આને. લાઈટ કરી દે તો દેખાય. તો ભાઈ જેને ભી પડી હોય ને લખવામાં યા 3 જણા છે એમ 3 નમૂના જો. પેલા લગ્નમાં મોત કરીને પછી સામી આવી. આને ભાઈ 5 પેપર બાકી છે. અમારે બે અમે બે હારે અમે બે હારે છીએ. અહીંયા ટીવી ચાલુ છે અને લખતા તો નથી બધી બીજી ફોન કેમ છે ફોન દેખાય તો એ સ્ટોરી વ્યૂ માં લાફ થઈ ગયો. ઓલા ફોન લઈ તો તારી ખોટી એનો ફોન આમાં બે કરે ફોન બતાવી એ ફોન કાઢતો હમણાં જો ભાઈ તમને ફોન બે દેખાડો સાચી કવર મસ્ત તોડી નાખી જો આ નીમો ફોન એ કરું ફોન લઈ તો આ બેના ફોન પાછા એક હરખા છો ભાઈ. મારું કવર તૂટી ગયું. મિત્રો મિત્રો ફાઇનલી કે આપણે બેઠા હતા ને એમ થાય છે કે એકાદા ક્રિએટરને ફોન કરવો તો આપણે જેક લાઈફસ્ટાઈલ બ્લોગને ફોન કરીએ છીએ. કેમ થાય છે જોઈશ. નંબર ડાયલિંગ થાય છે જોઈશ કેમ થાય છે. નાનો લેસન બાકી છે ને ફોન જોઈશ આવશે લઈ ઓલો ગીત વગાડે છે. એ પણ એ ડોરે મનનું છે ને ન આવે એમાં. ચાલુ રાખજો કરું કાબે થઈ ગઈ. तो भाई जो आने खीर ना केवाय पत्थर मत पतंग उड़ाना. तो गाइस अभी ऊपर आ चुके हैं और चेक भाई को कॉल लगाया जाएगा. तो नंबर નો રિવીલ કરી નાખતો. એ તો મને એ તું કરી બેન ની બેન છે નંબર લગાડે છે ઉપાડે છે કે નહીં જોવી આપણે શું કહે.
રેકોર્ડિંગ ચાલુ કરી દો કાંઈ જોઈ લે નંબર એવી નો તો ફોન કે ચેક લાઈફસ્ટાઈલ બ્લોગ ફોન ઓકે સ્વિચ ઓફ બતાવે જો તમે જે નંબરથી સંપર્ક સાધવા માંગો છો તે હાલમાં બંધ છે કૃપયા નંબર બંધ કરી દીધો ભાઈ જેકભાઈ અમારો હોમવર્ક બીજા યુટ્યુબર ને કરી આપણે બે ક્યાં ઓછા છે બીજા યુટ્યુબર એમ તો એમ ધમુ પલક ને ઓળખતા હોય તો કોક એમાં આપણે કરી નાખ્યો ને જોઈ લેજો બે જ કર્યો તો એઠે બેઠા એ વિડીયો જોઈ આવજો મારી ઇન્સ્ટા હશે ડાયરેક્ટ થંબનેલમાં જ એ જાય છે ને લિફ્ટ માંગીને એટલે સ્વિચ ઓફ કર્યો હોય ને કે થઈ ગયો હોય બેટરી ઓછી તો ભાઈ તમુભાઈનો નંબર છે પણ એને એકવાર આપણે કોલ કરી લીધો છે તો હવે એમાં નથી કરવો તોય કરીને તોય કરવી ભાઈ તોય તમે અહીંથી સાંભળજો ફોન લાગે છે ઘડીક હાલો તમુભાઈ ફેન બોલો તમારો બોલો બોલો નવા વર્ષના રામ રામ કેમ છો મજામાં મજા મજા નવા વર્ષના રામ રામ હું કે મજામાં હું કે મજામાં મજા 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 બોલો અમારો ભાઈબંધ તમારો ફેન હતો લ્યો એક વાત અમથા ફોન કર્યો તો હા હા બોલો બોલો મજા આવી તમારે હારે વાત કરીને એવું છે ક્યાંથી બોલો ગઢેડા સ્વામીના સ્વામીના ગઢડા તો એક સારું સારું અમે એવું છે કે અહીંયા વિડીયો ચાલુ છે કે નહીં હા હા તો જસ્ટ એમાં બતાવી છે કે તમને કોલ કર્યો એવું તો એકવાર નામ બોલી દો ને મારા ચેનલનું શું નામ છે તમારી ચેનલનું પથ્થુ બ્લોગ્સ બોલી દો ને પથ્થુ બ્લોગ્સ પથ્થુ બ્લોગ્સ ગઢડા પથ્થુ બ્લોગ્સ ગઢડા તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બધા સપોર્ટ કરજો હા બારો ભાઈ મહાદેવમાં આવ્યો જો ભાઈ મહાદેવ મહાદેવ સારું જો જો તમને યાર ખોટું લાગતું હોય ને તમે નામ બોલાવીને દીકડું અમને અમુક નામ થાય પાછળથી વાત મૂક્યો હોય તો ડાયરેક્ટ નામ બોલાવીને દેખાડ્યું નંબર જો આ છે ધમુ યુટ્યુબર નંબર નહીં રિવીલ કરું બાકી જુઓ છે ગાઈસ મોજા કરી દી ભાઈ આજ આને કહેવાય ભાઈ ઓરા 99% ફાઇનલી હવે ઉપર વૈયા છીએ પાછા લખવા કારણ કે પ્રકાશ વધારે આવે ને એટલે તો ભાઈ તમુભાઈ વાત કરીને અને સ્કેચ પણ બનાવી નાખ્યું છે ફાઇનલી તમુભાઈ વિડીયો જોતા હોય તો ખોટું ના લગાડતા જોઈ લો તમારો સ્કેચ જો ખાલી જોઈ લો તમુભાઈ આણે બનાવ્યો છો